શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 512 ખેરાલુ તારીખ 25/9/1982। મન શુદ્ધિ નો માર્ગ આપણું મન અનંત પ્રકારે વેચાયેલું વિખરાયેલું મન હોય એ આ મયુને વધારોના પૂજાના હારને કરીએ એટલે મન ઉલ્લાસમાં એક માર્ગી થઈ જાય। ભગવાન ગણવામાં પાત્ર મન જો ન બન્યું હોય તો ભગવાનની પ્રાપ્તિ ન થાય। એટલે આ બાર પૂજા વિધિ છે એક યોગ્યતા અને લાયકાત માત્ર છે। મન શુદ્ધિ નું માર્ગ અંતઃકરણ હોય ઉજળું ધરતી મરે ચડી જાય સરળ લાગે શુદ્ધવા એ મહાપદ નો મહિમા। બાર ની વિધિ ને તો આપણે ભક્તિ માની લઈએ તો ભક્તિ કરવાની બાકી રહી જાય। આ બાર ની ફૂલહાર ની જે વિધિ કરો છો ને મયુર ગૌ છો ને આ બધા સુખા ને ગુલાબ નું ગાળો છો એ મન શુદ્ધિ માટે છે। પણ મન શુદ્ધ કરીને સમજવાનો તો વિષય એક જ છે કે આપણામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે, સચિતાનંદ આત્મા છે। આ બધા જે છે બધા પરમાત્માના। આ બધી જે કોઈ વસ્તુ છે એ બધી પરમાત્માની છે। પાણી પરમાત્માનું છે, પવન પરમાત્માના આધારે ગતિ કરે છે, ધરતી માતા પરમાત્માના આધારે ટકી છે, અનાજના કણ બને છે પરમાત્માથી બને છે, જળનાથ વગેરે દૂધ બને છે પરમાત્માની કૃપાથી પરમાત્માની સત્તાથી બને છે, પરમોના જે બન્યા છે એ પરમાત્માની સત્તાથી બન્યા છે। તો આમાં જે કોઈ છે એ બધામાં એક પરમાત્મા છે। આવો એકાગ્ર ભાવ થાય એનું અંતર શાંત થઈ જાય, રાગ દ્વેષ થી રહિત થઈ જાય, અંતરમાં એકલી તપોની શાંતિ આવી જાય તો ભક્તિ કરવાની લાયકાત આવી જાય। જો બધામાં પરમાત્મા છે, બધા જે પરમાત્મા હતા બધું પરમાત્મા છે એવો ભાવ થાય તો રાગ દ્વેષ થી આત્મા મુકાઈ જાય। રાગ દ્વેષ થી મુકાય તો આપણા હૃદયમાં પેલા ભગવાન પછી આ બધા ભગવાન આ બધું ભગવાન માં વિશ્વ છે। પણ એ શાયદ પેલા અંતરમાં પ્રગટ થાય પણ અંતરમાં પ્રગટ શાંત હોય આ બધી ક્રિયા છે। અમારે ખેરાળુ આવવાનું હતું બુદ્ધિજી થી તો સાધન એક સડક છે રોડ એ બધી સાધન છે અને મોટો એ સાધન છે। પછી અમે ખેરાળુમાં આવી ગયા સાધન તો એ રહી ગયો બધો રોડ એ રહ્યો અને મોટરો રહી ને ખેરાળુમાં આવીને બેસી ગયા। એમ બધાનો આત્મા ભાવ રાખવો, ક્ષમતા રાખવી, શાંતિ રાખવી, નમ્રતા રાખવી, નીતિ રાખવી, વિનયતા રાખવી, બધું પરમાત્માનું છે સમજવું। એ સમજવાથી શું થાય એ બધું સાધન છે। એ સાધન કરવામાં આવે એનું અંતર શાંતિ પામે, અંતરમાં ઠંડક આવી જાય। આપણા હૃદયમાં જેવું ભગવાન છે એમાં જાગૃત થાય આ બધા ભગવાન પાસે આ બધું જે ભાગ એ છે એ આખું વિશ્વ ભગવાનમય છે। આવો ભાવ થાય પણ ભગવાન પ્રાપ્તિ થયેલા પુરુષ નો લક્ષણો શું છે એ આપણે ન ઓળખીએ એટલે અખરખંડુ કૂટાય, કસર કસરથી ગોળી અડધા તેલ ના અડધા પાણી એ બે રંગુ કૂટાશે। પણ ભગવાન જાણેલા હોય એ પુરુષ નો લક્ષણો મહાપુરુષે વર્ણવ્યો છે। દયા હોય, જીવ દયા બધામાં, અંતર શાંતિ હોય, દયા શાંતિ ક્ષમતા હોય કે આપણામાં આત્મા છે બધાનો આત્મા રમી રહ્યો છે ભગવાનના સચ્ચિદાનંદ આત્માઓ બધા। શાંતિ ક્ષમતા ક્ષમા હોય, કોઈ કઠોર વચન બોલે તો ખંભાની નામે શક્તિ હોય ક્ષમા। દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત ત્યાગ વૈરાગ સતતા આવે એટલે આપણામાં આત્મા નિરંજન આદિ અનાદિ નાશ જન્મ ન થાય એવો આત્મા છે। એવો પ્રાણી માત્રમાં આત્મા છે બધામાં, કીડીમાં કુજરમાં બધામાં આવું નિરંજન પરમાત્મા છે। એ સત કહેવાય। એનું મન ઉથલ પાથલ ન થાય, કોઈથી ન થાય રાગ અને કોઈથી ન થાય દ્વેષ, કોઈથી ન થાય ઈર્ષ્યા, કોઈથી ન થાય રેહ, કોઈથી ન થાય અહંતા મમતા, આ ન થાય એનું અંતર શીતળ સુંદર જેવું આ માળા જેવું થઈ જાય। ઉત્તરાખંડમાં એ માળો છે એ મોક્ષે ન હાલે અને સત્પુરુષોનો બુદ્ધ વસનો વાભરી અને જેનું અંતર શાંત થઈ જાય આ ચિત્ત છે એ શીતળ થઈ જાય, ઠંડુ થઈ જાય, રાગ દ્વેષ વગરનું થઈ જાય। એના હૃદયમાં ભગવાન પ્રગટ થાય
તો આપણે બધા જે આ ભેગા થયા છીએ એ રોટલા ખાવા ભેગા નથી થયા, આ હાવો કરવા ભેગા નથી થયા, આપણા જીવનનું પરિવર્તન કરવા ભેગા થાય. આજ સુધી સત્પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધીનું જીવન હોય એમાં પશુ બુદ્ધિના ભાવ હોય. કોઈ કે પશુ બુદ્ધિ હોય એમાં શું હોય? અહંકાર હોય, મૌન હોય, બળાઈ હોય, મમતા હોય, મારું હોય, તારું હોય, આ બધામાં અનેક પ્રકારની દ્રષ્ટિ હોય. આ પશુ બુદ્ધિ વાળો જગ્યા તારે સત્સંગ કરીને નિર્મળ થઈ દેવ બુદ્ધિ પ્રત્યે તારે શું થાય? કઈ નામાં રાગ દ્વેષના ભાવ નીકળે, અહંકાર મટી જાય, મૌન મટી જાય, મમતા મટી જાય, રાગ ના આસક્તિ મટી જાય, દરિપણું મટી જાય. બધો વ્યવહાર કરવામાં આવે પણ જેમ આ સ્થળ પર હું આવીને બેઠો છું ને આ સ્થળ મારે કોઈ નથી, હું તો કોઈ નહીં, સૌ તો કોઈ નહીં, એવું અનાસક્ત એવું હૃદયમાં જેને ભગવાન જણાવો એના આ બધા સંસાર પ્રત્યે અનાસક્ત યોગ વર્તન એટલે નિપુણ સ્વર્ણ વર્તન, મમતા સ્વર્ણ થાય. તો એના હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન પ્રગટ હોય. આ જેમ અમારામાં આપું છું તો અમારા આવતો પહેલા તમે બધી કેટલી સાધન સામગ્રી કરી દો, પછી અમે આવ્યા. પણ અમે આવ્યા એ તમારી કંકુત્રીને જે તમને કહેલું હતું એ કયા પ્રમાણે હું ન આવ્યો બીજા ગામમાં જતા નિયાળમાં જતા આવ્યો હતો. તમે તો આવો, અમારી જવાબદારી તમારા માથે પડે. જો તમારા કહેવા પ્રમાણે અમે જો કઈ એપ્લિકેશન આવ્યું ભર્યા ત્યારે અમારી જવાબદારી બધી તમારા માથે પડી. અમારે ખાવાનું, પીવાનું, હુરવાનું, બેહવાનું, ઉઠવાનું, શું જવું એ ચિંતા અમારે બધી મટી ગઈ. એક જ ભાવ તમારા પહાડ ખલાસ, અમારા બધો સાધરી પડી ગયો. આમાં મને કોઈ ચિંતા થતી નથી. એ સત્સંગના યુગમાં રહી અને ભગવાનના શરણે જે થાય ત્યારે આ ધીર આધીન ઉપાધિ આ તનના મનના ધનના ત્રણ ટાપુડી જાય, રાગ દ્વેષ મટી જાય. એકલો ભગવાન શીતળ ચંદન મળશે પ્રગટ થાય. આપણા હૃદયમાં ભગવાન જણાય, આ બધા ભગવાન જણાય. આ શરીરો છે કોઈ કે કેવો લાગે તો મરદો જેવો, લાકડો જેવો, કોળીઓ જેવો. આમાં દીવા બળે છે, ચેતન રોમ રંગી રહ્યો છે. એ ન હોય તો નારિયેળ તો ગાય. આ શરીર છે આમાં ચેતનમાં બેઠો છે ગ્રહણ જ્યોતિ નિર્વિકલન. એ ન હોય તો નારિયેળ તો ગાય. કનો ઘર આ તમારું ઘર થઈ એ ધર્મ પાળવો પડે તમારે. તો વસ્તુ તો જેની સત્યની છે, આપણે તો ભાઈ વટા છીએ, દ્રષ્ટિ છીએ. ધણી તો ત્રણ લોકનો નાશ છે. આખા વિશ્વમાં તમે આ બધો કોણ છે એ દ્રષ્ટિ થઈને કરો તો વાંધો ન આવે. ધણી થો છો કોણ કરે તે મને કોઈ લાગે નફો તૂટો લાભ હોય એ ખાધા થાય હોય એટલી કરતી રહે. એ જો દ્રષ્ટિ થઈને વહીવટ કરો, સંસારમાં રહેવું ભક્તિ કરી અભિમાન હોય તો સંસારમાં એ ભક્તિ નહીં. વહીવટ કરવો એ અભિમાન આવે તો વહીવટ ન થાય, પણ દ્રષ્ટિ થાય, તટસ્થ થાય તો વસ્તુ તો પરમાત્માની છે. આપણે તો પેદનના મહેમાન છીએ. અમે આ તમારા ખેરાળમાં ધણી થઈને આવીએ તો આ ખેરાળના ધણી અમે શેઠ થઈને આવીએ તો આ તે બધા આ છો કે એ પોળા લઈ લઈને આવો, ખાહો લઈ લઈને આવો ને ધૂળ સારું આ ગુલાબ ઉપર નાખો છો કે છોકરાને નાખો છો કે પણ તમે જો અમે ધણી થઈને આવો તમારા ગામને જીતી લેવા તો તમે સંત કરો બધા ને જુઓ અમે ધણી પણ નથી આવ્યા, ધણી પણ વગેરે આવ્યા છે મહેમાન થઈને અનાશે. તમારા પ્રેમ છે તો હાલ હેડ બધો હાલ હેડે અમારે કોઈ લેવા દેવા. તમારામાં ના મારામાં મોય બેઠું ચેતન દેવ છે, આત્મા શુદ્ધ ચેતન રૂપ અજર અમારા વિનાશીને દેહાતી સ્વરૂપ આત્મા દેવ છે એનો નાખ્યો છે. તમારા બધા ભગવાનનું દર્શન કરવા અમે આવ્યા છીએ એટલે તમને વાલા લાગે છે. તમે ફૂલોના હાર ને ગુલાબ ને લઈને આવો છો ભટવા અમે ધણી થઈને આવીએ તો કાગવામાં મારું છે બસ નાખી દો તમે તો શંકર તમે હાલ જેમ ભેગા થઈ ગયું અમે ને તમે મારો ધરાવ ઘરવાળા દોડતા હોય તો પછી કરવા જાય તો ન સમજણ પૂર્વક કરીએ તો જો અમારે કોઈ પ્રકારની ચિંતા નહીં કરવી પડે. અમે આવ્યા છીએ જવું ત્યાં સુધી અમારી જવાબદારી તમારા મદદ ખાવાની, પીવાની, હુરવાની, જવાની, આપવાની, કોઈ પણ પ્રકારની ના વધવાની બધી ચિંતા તમારી મદદ. એમ જો ભગવાનનું શરણ લે આ આત્મા તો અહંકાર આ ધણીપણું કરે છે
એ અહંકાર મટી જાય, ભગવાનનું શાળે સંભાળે, જીવ પૂછા કરું મૂકે ત્યારે ભગવાન સંભાળે. અહંકાર મટી જાય અને પછી આવો તો મહેમાન જો આવાલા લાગે, મથી કપટ નીકળી જાય તો તમે એમનું વાલા લાગે. શું કે નિરંજન દેવ એકલો રહ્યો આત્મા, આત્મા દેવ પ્રગટ થાય તારી એક ભજનમાં લક્ષણો કયો છે. આવો નિરંજન દેવ પ્રગટ થાય એની દશા કેવી થઈ જાય, આ બધા નિર્દોષ અવસ્થા થઈ જાય. એક બાહ્ય ભજન કહ્યું છે, બેની જાત મન સરોવર જીલા, 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 તો બેઠેલા જોયા બધા માયા નથી અંશ દયો તો અમે જીલા, તો બેઠેલા જોયા બધા હંસ માયાનું નામ રે અંશ દયો તો અમે જીલાવા. હું તું લો તારો મેલ સોયા સર્વ ખેલ ગયા તો અમે જીલા. બેની હું તું નો તારો મેલ ગયો સર્વે ફેલ ગયા તો અમે જીલા. બેની હું તું નો તારો મેલ સોયા સર્વ ફેલ ગયા તો અમે જીલા. બેની હું તું નો તારો મેલ છોડો સર્વે ફેલ ગયા તો અમે જીલાવા. બેની તના મદ જન ઉતરો સર્વ વસ્ત્ર સોળો સર્વ શાસ્ત્ર ગયા તો અમે જીલાવા. બેની તના મન ધન છોડો સર્વ સોળો સર્વ શાસ્ત્ર ગયા તો અમે જીલાવા. બેની તન મન ધન સર્વ ઉતર સર્વ વસ્ત્ર છોડો સર્વ શાસ્ત્ર ગયા તો અમે જીલાવા. બેની તન મન ધન ઉતર સર્વ વસ્ત્ર છોડો સર્વ શાસ્ત્ર ગયા તો અમે જીલાવા. બેની મન સરોવર જતા જીલાવા. બેની મન સરોવર જતા જીલાવા. તો બેઠેલા જોયા બધા અંશ માયાનો નામે અંશ ગયા તો અમે જીલાવા. તો બેઠેલા
નથી અંશ ગયા તો અમે જીલા તેની હંસ થઈને સુગ્યા મોતી નિદ્રામાં લીધા ગોતી ગયા તો અમે જીલા બેની હંસ થઈને ગુંજા મોતી નજર ગોતી ગયા તમે જીલા બેની હંસ થઈને સુગ્યા મોતી નિજામ લીધા ગોતી ગયા તો અમે જીલા બેની હંસ થઈને સુગ્યા મોતી નિજામ લીધા ગોતી ગયા તમે જીલા બેની માન સરોવર જતા જીલા બેની માના સરોવર યત જીલા તો દેખેલા જોયા બધા માયાનો નથી અંત જતો બેઠેલા જોયા બધા અંત માયાનો નથી અંત ગયા તમે જીલા બેની પિંડ બ્રહ્માંડ બોલે ન આવાઈ ન તોલ ગયા તમે જીલા બેની પિંડ બ્રહ્માંડ બોલે કના આવે એની તોલે ગયા તમે જીલા બેની પિંડ બ્રહ્માંડ બોલે કયના વાઈ ન તોલ ગયા તમે જીલા બેની પિંડ બ્રહ્માંડે બોલે કનાવે ને તોલે ગયા તમે જીલા બેની સદગુરુએ ઓળખાયા નિજ સ્વરૂપ નથી નો રૂપ ગયા તો અમે જીલા બેની ઓળખાયો નિજ સ્વરૂપ નથી રૂપ ગયા તમે જીલા બેની ગુરુએ ઓળખાયા સ્વરૂપ નથી નો રૂપ ગયા તો અમે જીલા બેની ગુરુએ ઓળખાય નિજ રૂપ નથી રૂપ ગયા તમે જીલા બેની મન સરોવર જતા જીલા બેની મોન સરોવર ગયો જીલા તો બેઠેલા જોયા બધા અંત માયાનો નથી અંત ગયા અમે જીલા વાત્યો તો બેઠેલા જોયા બધા અંશ માયાનો નથી અંશ ગયા તમે જીલા બેની દાસ થયો સુખ નોરાયું બધું દુઃખ ગયા તો અમે જીલા બેની અળંગ સરંગ બધું સુખ ના રહ્યું એવું દુઃખ ગયા તમે જીલા બેની દાસ ગાયો ગુણ ગયા ગુરુને લાગુ પાય ગયા તો અમે જીલા બેની દાસ ડાયો ગુણ ગાય ગુરુ લાગુ પાય ગયા તમે જીલા બેની મન સરોવર ગયા જીલા બેની માન
સંતોની જે ભૂમિકા છે આ પછી સૂત્રા ગાય છે સંતોના લક્ષણો દેહના ભાવથી જીવ એ સંતની ભૂમિકા નથી, એ બગલા ભાવ. કારણ સંતોની ભૂમિકા હંસ ભૂમિકા છે. આ દેહમાં દેવ રસ ચેતન અજર અમર અવિનાશી અનાહારી શુદ્ધ બુદ્ધ નિરંજન દેવ આત્મા દેવ વિલોપતિ રહે. એ દેવની જાણ થાય એ હંસ કહેવાય અને એ સંત કહેવાય. તો બેઠેલા જોયા બધા હંસ નથી માયાનો અંશ. શરીરનો ભાવ એક રૂમો ન હોય, બધામાં ત્રિલોકપતિ ગટગટમાં સચ્ચિદાનંદ બિરાજમાન. આ દશા હોય એ સંતોની ભૂમિકા કહેવાય. કોઈ એમ કે આત્મા બધામાં છે, આવા ચોક્કસ છે બધામાં આત્મા છે, પણ સંતોની ભૂમિકા એવી છે કે દેહનો ભાવ કાઢીને મળેલું ચૈતન્ય દેવ પ્રતિ જાગી જો અનાહારી શુદ્ધ બુદ્ધ નિરંજન જન્મ મરણ વગર આપણામાં દેવ રમે છે. બધામાં નિરંજન દેવ અલૌકિક. આ આપણે ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ નામ બોલીએ છીએ, એમાં એક રૂમમાં નામ રૂપ આવે છે. ઓમ રામ એટલે મયંક દેવ સાતમા દેવે જાગે. ઓમ રામ ગુરુ રામ તો ગુરુ જે આવા નિરંજન પદ પ્રાપ્ત થયું હોય, સર્વજ્ઞ પદ જીવના શિવ થયા હોય એ ગુરુ કહેવાય. અને એ મહાપુરુષની ભૂમિકા એવી હોય. ઓમ રામ ગુરુ રામ એટલે બધામાં સર્વજ્ઞ હોય. અલક નિરંજન રામ રામ આ બધું વિશ્વ છે પરમાત્મામાં, કોઈના ગુણ વિશ્વ નહીં. બધામાં તુહીનો ભાવ બધા ફાટી થઈ ગઈ. એટલે એ દશાના પુરુષોના આ ગુણ પેલા ભજનમાં કહે છે કે હું તું નો ઉતાર્યો મેલ. હા, હું તું નો મેલ ઉતરી જાય તો આ ખેલ બધા પાખંડ મટી જાય. બધામાં ભગવાનની પૂજા થાય. અમારા રામજી બાપુ હતા એનામાં હું તું નો મેલ ઉતરી ગયો. બધામાં નિરંજન દેવની પૂજા કરતા, હિતના પાખડ પોઈનો કુંડો ભરાવતા, પૌદ્રાવજી મકાન ના ખ્યાલતા. કોઈ એમ કે એ ભૂમિકા છે કે અલગ નિરંજન દેવ તો આ સંતોની ભૂમિકા એ છે. પછી બીજું કે તન મન ધન ઉતારો વસ્ત્ર છોડ્યો સર્વસર છે. આ જે આપણે સાધન બધો તો મટી જાય. તન મન અને ધન આ ત્રણે આપણને આવરણનું કારણ. આ ત્રણ ભાવ ઉતરી જાય. નિરંજન આત્મા દેવ છે સ્વભાવ મન વિભાવથી મુક્ત. આ સંતોની ભૂમિકા. કોઈ કે સંતની કેવી ભૂમિકામાં રહેતા આ બધામાં નિર્વિકાર ભૂમિકા રહે તો કઈ એ આત્મા સ્વભાવમાં તનના મનના અને ધનના આ ત્રણેય વસ્ત્ર છે, આપણને આવરણ છે. ગતિ મિલેલો આત્મા આ જગતવાસી જીવમાં આ ત્રણ મુખ્ય કારણ. એટલે નિરંજન દેવની પ્રાપ્તિ નથી. દરેક ના આશ્રમમાં નિરંજન દેવ રહેશે, પણ જેને સતની પ્રાપ્તિ થાય એને આ ત્રણ વસ્તુ ઉઠી તનના મનનો ધનનો તો સર્વ પાખંડ મટી જાય. થોડા સર્વ તન મન ઉતારો તો સોળો સર્વ શસ્ત્ર સાધન બધા મટી જાવ. સાધન બધા અમારી સ્વરૂપમાં આવી જાય, ભગવાન મારી બનતું. પછી બીજી કડી કઈ કે હું તું નો ઉતાર્યો મેં. આપણને હું તું દેખાય છે એ જીવભાવનો લક્ષણ છે. પાંચનો જીવ જાગ્યો, તમારામાં દેવ બોલાય, બધા બોલાય. એને હું તું નો ઉતાર્યો મેં. સૂર્ય સર્વ ખેલ ખેલ બેલ મટી જાય, સ્વભાવમાં આવી જાય. ભગવાન મસ્તી તુરલની ઈ મસ્તી હતી, શબરીબાઈની મસ્તી હતી, લોયરની મસ્તી હતી, નીરોબાઈની મસ્તી હતી. આ જે આગળના મહાપુરુષો થઈ ગયા એ બધાના માતાઓ હોય તો પુરુષો હોય. લોયરની 8 વર્ષની દીકરી હતી, અરે લોયર લવાડની છોકરી, એના આજ્ઞા હતી. લીલમ 12 વર્ષની હતી, એના આ ગ્રંથિ તૂટી ગઈ, આત્મા દશા તૂટી ગઈ. મોય ભગવાન નિરંજન નિર્વિકાર બોલી, જન્મ નથી, મરણ નથી, ભાઈ બાહ્ય નથી, બધામાં એક નિરંજન દેવ રમી ગયું ભગવાન. છલો છલ. આ સૂર્ય ચંદ્ર બધા એના આધારે છે, આખું વિશ્વ એના આધારે છે. કોઈ એમ કે એવું થાય દિવસ રીતે એકલી તપોવનની શાંતિ એકલી શાંતિ નિર્વિકલ્પ અજર અમારા ભાઈ નાશીને દેહાતી સ્વરૂપે નિર્વિકલ્પ સ્થિતિમાં સ્થિતિ થઈ જાય. પછી બીજી કઈ અને એવી કઈ ઓળખો નિજ નોમી ન રહી મારે કશી ખોમી. ગુરુના શરણે જતો નિજ સ્વરૂપને ઓળખ્યું એના કોઈ ખોમી ન રહી. એ સ્વરૂપમાં આવી, ભગવાનમાં આવી, એને ભગવાન કઈ દેખાય. એ સંતોની ભૂમિકા કહેવાય. પછી દેહની ઓળખાયા ગુરુએ નિજ સ્વરૂપ નથી નોમને રૂપીમાં. જો બધામાં એકલો નિરંજન દેવ. આપણે બધા નિરંજન દેવથી જીવીએ, પણ આપણે એમ માનીએ કે ના હું છું, ના બીજો.
આ મારું છે ને આ બીજાનું છે, આ વ્રત દિશા આવરણ, આ આવરણ થી આપણા અંતરમાં ભગવાન શ્રી ભગવાન આપણે કોમી શકતા નથી. કારણ સંતોના આગળ છૂટી ગયું છે. ઓળખાયો નિજ સ્વરૂપ નથી નોમ કરવું, નિરંજન એક જ પરમાત્મા બધામાં અખંડ પણ રહે. આ સંતોની ભૂમિકા ન ઓળખીએ ત્યાં સુધી જીવ પાખંડમાં ભૂલા પડી ગયો. કોઈ સાધનો કોઈ ઉપાયો કરે છે, પણ ભગવાન મય તમારા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન છે, એમાં અહમ નો લય થાય તો આવા ભગવાન છે. પછી કઈ પિંડ બ્રહ્માંડ એ બોલે એક ના આવે ને તો લખી તમારામાં બોલે એવો બધાનો અખંડ એક રસ બ્રહ્મ મંદિર કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, ક્લેશ ન થાવો જી. વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો પામે જીવી છે. બધામાં એક જ પરમાત્મા બોલે. આ શકલો બોલે છે એમાં અત્યારે આપણે બોલાય કે શકલો બોલે, હોમરીઓ બોલે, મોયડો બોલે, કાગડા બોલે, બાઈ બોલે, આ અનેક પણ વાપરવાનું. પણ તમારા અંતરનો આ કવર નાખી જાય, હમ મટી જાય, પડદો તૂટી ગયો, અંતરનો દરવાજો ઉઠ્યો, પછી તમારો આત્મા બદલ બોલે. આદિ અનાદિ નિરંજન જન્મ નથી ને મરણ નથી, ભાઈ નથી. આ મોહના તમે જીતવા બધો પ્રયાસ કરો છો, પણ એટલા સાધન નથી, સ્વકૃતિ. આત્મા દેવી મન જ નથી, ઇન્દ્રિય નથી, કર્મ જ નથી, દેહ ને દુનિયા નથી, એકલો નિરંજન દેવ. આ સ્વભાવ એ સંતોની ભૂમિકા છે. પછી બેની હંસ થઈ ને શું કહેવાય મોતી, નિજ સ્વરૂપ લીધો ગોતી. હંસ કેને કહેવાય કે દેહ નો ભાવ કાઢી અને ચેતન આત્મા દેવ છે. આ આત્મા ભાવ કરાવી અને પછી જેને આ ભક્તિ કરી હંસ થઈને શું કહેવાય મોતી, નિજ સ્વરૂપ લીધો ગોતી, પોતાને લીધો ગોતી. તો જે આત્મા ભાવ થાય અને પશુઓની ગોત કરે એને પરમાત્માનો તત્વ નથી. એ પરમાત્માના આપણે જુદા છે એ નથી. પછી અળંગ સળંગ પ્રત્યો સુખ ન રહી કશું દુઃખ. તો તમે જો જુઓ તો તમારે જન્મવાનું, મળવાનું, ભાગવાનું, તૂટવાનું, જવાનું, આવવાનું, નાશ થાય ને બધામાં એક નિર્ણય કરવાનું. અળંગ સળંગ પ્રત્યો સુખ, ગયો બધો દુઃખ. પછી દુઃખીના જીવનમાં કદીએ નહીં. ગયો થો ને જીલવા. પછી ગાયો ગુણ ગાય, ગુરુના શરણે જઈ અને અહંકાર જેનો મટી જાય એને આવી ભૂમિકા લાવે. એ હેઠ ઉપર રહીને આ ભજન ગાય. વળી પા પરમાત્મા દયા વળી પા આ બધું આ દેખાય બધા ભગવાન બને. આ બધા લાકડ પુત્ર મરદો જણ બધામાં એક અખંડ પણ પરમાત્મા નિરંજન દે. આવો શુદ્ધ ભાવ થાય એમને નિર્વિકલ્પતા, કોઈથી રાગ ન થાય, દ્વેષ ન થાય, ઈર્ષા ન થાય, કપટ ન થાય, મમતા ન થાય, અભિમાન ન થાય. જે વાત્રમ પાડવું પડે, બાઈ હોય તો બાઈ નો પાડે, ભાઈ હોય તો ભાઈ નો પાડે, જે રાજા હોય તો રાજા નો પાડે, દીકરો હોય તો દીકરા નો પાડે, બાપો હોય તો બાપા નો પાડે. પછી દેહના ધર્મ હોય પણ આવું નિરંજન અળંગ પશ્ચાત વહીવટ કરવાનો દ્રષ્ટિ રહે. દ્રષ્ટિ થઈને જે વહીવટ કરે એને ધણી પણ ન હોય. તારે મહેમાન થઈને જે વહીવટ કરે એના ધણી પણ ન હોય. આ મહાત્માઓ છે એ આ આશ્રમ એ ધણી પણ મૂકી અને કોઈ નહીં. તમે જોડો બાવો બધું ભેગું કરશે, બાવાને હું વળગાવું છે. બાવો હોય બાવો કાઢી બાવો થયો સ્વભાવમાં જો પરમાત્મામાં સ્થિરવર્તી થઈ. બસ તો આ તો સાધન છે, એક શરીર નિર્વાહનું મુમુક્ષુ આત્માના સાધન છે. કે બાવાને બાવો તો ચડતી થઈ ગઈ બાવો કહેવાય. કે બાવાને ઊંટ કાઢતો ઊંટ પહેરી જાય, બકરું કાઢતો ઊંટ પહેરી જાય તો પાછું એ રખડવાનું રહે. એટલે તમે અને બધા શાંતિથી જીવનનું પરિવર્તન કરવા ભેગા થયા છે. આપણે રોટલા ખાવા ભેગા નથી ગયા, વાહ કરવા નથી ગયા. આમાં જે દેવ છે એ દેવ તમારા હૃદયમાં બેઠો છે, પણ ઉપર મેલ છે એ દૂર કરવો એનું નામ ભક્તિ ભજન. પછી બાઈઓ, ભાઈઓ, રાજાઓ, રંગો, દેવો, ઇન્દ્રિયો એ દેહના કેમો, પણ અંતર આત્મા ઉપરથી મળ ટાળી આત્મામાં ઠરવું, આત્માના સ્વભાવમાં આવવું એનું નામ ભક્તિ ભજન. પછી એમાં બધા ભજન પૂરો થઈ જાય. સદગુરુ શરીર નો ભાવ જો દૂર કર્યો નિર્મળ થવાનો. શરીર એ સાધન છે તમારું વસ્ત્ર જેવું, ગાપ જેવું, નાશવંત. પેલા નતું શું છે મટી જવાનું છે. અનુભવ હું કોઈ ના રાખવાનો, અભિમાન ના કરો. આત્મામાં ભજન કરો.
તો પરમાત્મા તૈયાર છે. અંતર જે મેલ છે એ દૂર થઈ જાય તો આપણો આત્મા અને પરમાત્મા એક થાય, પછી જીવનથી બસ મજા આવે. સદગુરુ આ પાછું બોલવામાં બધા પીછા ન કરતા, કોઈ ઓમ બોલે ને કોઈ ઓમ બોલે, પણ બધાનો આદેશ એક જ છે કે અંતરનું મળ દૂર કરીને પરમાત્માના લોકમાં જવું. એવું જે જીવન જીવે એનું નામ ભક્તિ ભજન ને તપ એનું નામ કહેવાય. મોરારજી મોન મોન હાલે છે, પણ એ અનુહૃદય કેટલું છે. સાધુતા દેહ ધારણ કર્યું છે, બધું તન મન ધન અર્પણ કરીને ના ઉપર બેઠા છે. તો એ અનામો દાસો હું ભાવ કેટલો, અભિમાન વગરનો ભાવ કેટલો છે. કઈ કઈ આડવાઈ જોઈએ પકડો. અમે ત્યાગી છીએ, અમે મા બાપ છોડ્યા, કુટુંબ છોડ્યું, દેશ છોડ્યો, પણ સતો આ એની નમ્રતા છે એ મારી સમજણનું કારણ છે. આપણામાં આત્મા જે છે એ જાગે, આ અહંકારની કોઈ જગ્યા ના આવે. આ મીરાબાઈ દાસી દાસી કરીને ભજન ગાયા, આ ભજન ગાયું, મેં હું સંસન કા દાસ જીનોને મન માર લિયા. જેનું મન મરી ગયું હોય દાસ થઈ ગયું. મન સત્સંગના યુગમાં નિર્મળ થઈ આપણામાં આત્માના બધામાં આત્મા બધું પરમાત્માનું છે એવું શુદ્ધ ભાવ થાય, એને હું દાસત્વ આવી અહમ ભાવ શાંત થઈ જાય. જો મન હતા એ ભગવાનના દાસ હતા, તો અહંકારિક રૂપમાં હતું, હૃદય ફાડીને રોમ બતાવે. છતાં જો અહંકારિક રૂપમાં મીરાબાઈ ભગવાનના સ્વરૂપમાં મળી ગયેલું છે, પણ અહંકારિક રૂપમાં છે. દાસી દાસી કે રમણાભાઈ ભરત ગાદીનો વહીવટ કર્યો 14 વર્ષ રામ વનમાં રહે. હું દાસત્વ આવ્યું, આવના ધણી રોમ છે, હું ધણી નથી. દાસો હું ભાવ રાખી રોમની પાદુકાઓ મૂકી અને પશુ વહીવટ કર્યો. જો આખી હજારની ગાદીનું ધણી બધી ફરજ પાડી હતી. ગાદીના ધણી તમે તો ગુરુ ફરજ પાડી, બાપુ ફરજ પાડી, માઈ ફરજ પાડી, સમાજ ફરજ પાડી. ગાદીના ધણી રોમ અરે ભરત થતો ભરત નારદેમાં અહંકાર મરી ગયેલો. દાસો બાબત આ બધું પરમાત્મામાં વિશ્વાસ. સિયા રામ મેં આ જગત છે, ભગવાનનું આખું જગત છે, બધાના ધણી ભગવાન. આવો ભાવ હતો. જો અહંકાર એક રૂમમાં છે, દાસો 14 વર્ષ કહ્યું, પણ ભાવ કેવો રાખ્યો કે 14 વર્ષમાં જો એક ધન બધા થઈ ગયા તો રોમના હાથી બંધન કહ્યું કે ભરતના પ્રણ છૂટી જાય. કારણ પ્રણ ભગવાનમાં પરવાઈ પસવાઈ કર્યો. જે સબરીબાઈ તો ભગવાનની પ્રાપ્તિ ભગવાનના શરણે જો દાસો સંભાળશે. દાસી દાસી સબરી દાસી કહેવાય. જેટલા મહાપુરુષ થઈ ગયા, તુલસીદાસ હતા એને એટલું દાસો સંભાવ 100 ફેરા દાસત્વ થાય. ભગવાનના દાસોના 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 100 વખત થાય. એ કોઈ એમ કે દાસ એ તો આપણને ન ફાવે, પણ અભિમાન ન રહે. આપણામાં ચેતન છે, આ બધામાં ચેતન ભગવાન વિરાજમાન છે. ઘટઘટમાં આ ભાવ થાય તો હું છે એ દુર્ગતિનો માર્ગ. હું જેવો કોઈ ભ્રમ નથી. રાવણનું કુશ છે, રાવણના ભાવ, અહંકારના ભાવ, દુર્યોધનના ભાવ. ત્યારે જુઓ અમરાપુર જવાના ભાવ, મીરાના, ભરતના, અર્જુનના, આ તુલસીદાસના, સબરીબાઈના, આ જે કોરલના, જે ભગવાન પદ પ્રાપ્ત કર્યો એનામાં દાસો સંભાળવા જોઈએ. હું દાસત્વ, હું ને એ પરમાત્મા વિરાજમાન. હું ભગવાનનો દાસ છું. અહંકાર ને દાસત્વ આવે એની ભક્તિ ખીલી નાખે. જો અહંકાર આવે ભક્તિમાં વિક્ષેપ થઈ જાય, એની ભક્તિ કદી આગળ ન વધે. અંતનો ગાઢ થાય ને ભગવાનને ભૂલી અને હું જુદો ભગવાન જુદા ભાવ તુકારો મોતો. તારોજી બધા ભગતે પરીક્ષા કરી, બધા ભગત ભેગા કર્યા ગોરા કુંભારે. આપણા બધા ભગતોની પરીક્ષા કરી છે, તુકારો ના હાલ કરી, અરે નોમદેવ ના હાલ. એ બધાના મોથ એક પચકો મારતા 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 જ્યાં પેલા નોમદેવ હતા. એ નોમદેવ કી હું તો નહીં મારવા દઉં, તો ભગવાનના હાથે રૂબરૂ વાતો કરું. પછી ગોરકુંભાર આટલો કાસો છે,
પછી લીધા હું ભગવાન હાથી વાતો કરું તો હું કાશો હાથી તો આટલો કાશો લડાય. પેલા જે દશામાં હતા એને કોઈ નથી, એના વિમાન નતું. આ ભગવાન જુદા હું જુદો આવું વાત થતી હોય કે ને નામદેવ એ પછી કબીર ને મળ્યા ત્યાં આગળ છૂટી આ હું જુદો ભગવાન જુદા. અહંકાર છે એના જેવો અધરંગ એક નથી. જો ભગત ને અહંકાર હતો તો ગોરખુંભાર કબીર ના મારફતે અહંકાર ચાલ્યો. જો નરસિંહ મહેતા હતા એક રોમમાં અહંકાર હતો. નરસિંહ મહેતા જીવો જન કરતા હતા તો જેટલા ભગત થઈ ગયા એટલા ભક્તોનો તમે જીવન જો તુકારામનું, મીરાબાઈનું, તોરલનું, જેસરનું, નામદેવનું, આ બધા આપણા ભક્તો ગણીએ છીએ, પ્રીતમનું, કબીરનું, અખાનું. તો અહંકાર જાય તો પછી એ ભૂમિકા કેવી થાય? પછી બીજું કથન હું કહ્યું તમે કે જેને મન મારી લીયા સંતન કો દાસ કર્યું. કોમ ક્રોધ મદ લોભ મારને મટી જગત ની આખા. જો કોમ ક્રોધ ને મદ લોભ ને મોહ છે આ વાત છૂટી ગઈ. આત્મા દેવ પ્રજ્ઞા વિનાનું ભવન ઉદો ઘર ભીતર અખંડ દુખલેલા પરમાત્મા છૂટી થઈ પછી જગત નો હું ભાવ એમ કોમ ક્રોધ મદ લોભ મારને મટી જગત ની આખા. તો આપણે બધા પોપડો કરીએ છીએ હું ખાવું ને હું પહેરવું ને હું ઢૂંઢ મારું હું થાવાનું ખબરો ખાઈ જાય ને લઈ જાય ને બધી ભ્રમણા મટી ગઈ. આ બધામાં એક જ પરમાત્મા પેલી વાત છૂટી ગઈ. કોમ ક્રોધ મને લોભ મારને મિટી જગત કી આજ બલિહારી હું સંત કી જેને પ્રગટ કિયા પ્રકાશ. આપણે બધા આપણે તો અહીં પ્રકાશમાં છીએ પણ તમારું ભગવાન તમારા બધામાં રહેશે કાયમ દેખાય છે. 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ 6 વર્ષ પણ બીજી બધી દુનિયાની વાતો બધી જોઈએ છે. હૃદયમાં ભગવાન સિંહ નામ જોયું ના આપણે કે હું આપણે ડાયા છીએ તું ડાયો છે. હૃદયમાં ભગવાન સિંહ જોયું એ ડાયો ને કે હૃદયમાં ભગવાન ન દેખો એના બધામાં ભગવાન ન દેખો તારડા પડશે. બીજી પેઢી આપણું ત્યાં જગતમાં બેઠા નહીં કિસી શીખા. જો આ પાપાનું બેઠી ગયો આ હું દેહ હું શું મારું છે તો બે વર્ષ છૂટી ગઈ. બધું ભગવાન નો વિશ્વાસ છે. જો જુઓ તો તું રે તું બધામાં ભગવાન દેખાય બધું ભગવાન દેખાય. આપો ચાર જગતમાં બેઠા નહીં કિસી શીખા. મતલબ ઉનમાં તો કશું અંતર નહીં. સંત કહો કે રામ. જો આ ભૂમિકા કેટલી બધી છે. જેને આ પાપાનું ટાળ્યું હોય પણ કપાળ જોયું છે.